પાદરા શહેર અને તાલુકાના માલધારી સમાજ દ્વારા ગૌ સન્માન દિવસ નિમિત્તે એક બાઇક રેલી અને આવેદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર આપી ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરી છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો, યુવાનો તેમજ હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનો દ્વારા ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માનિત પદ આપવા સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે। આ પ્રસંગે રબારી રૂપાભાઈ દેવાભાઈ, લલિતભાઈ રબારી, કનુભાઈ તેમજ યુવા અગ્રણી ભરતભાઈ રબારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનોનું કહેવું છે કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે અને ગૌ સંરક્ષણ દરેક હિન્દુ સમાજની જવાબદારી છે। ગૌ સન્માન દિવસના અવસરે સરકારને વહેલી તકે આ માંગ સ્વીકારવાની અપીલ પણ કરવામાં આવી હતી। जय श्री राम, जय गौ माता, भारत माता की जय। आज रोज पादरा शहर तालुका અને સમગ્ર સર્વે હિન્દુ સમાજ દ્વારા આજરોજ અમે રેલી સ્વરૂપે આજે ગૌ માતા દિન નિમિત્તે આપનું રાષ્ટ્રીય પ્રાણી ગૌ માતા, જેમ કે રાષ્ટ્રીય પ્રાણી મોર છે, એમ વર્ષોથી અમારી જે માગણી છે કે અમારી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો, તો આજરોજ મામલતદારના માધ્યમથી અમે ગુજરાત સરકાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને તથા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સરને એક રેલી સ્વરૂપે વિનંતી કરીએ છીએ કે આ વર્ષમાં જ અમારી ગાય માતા ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરો, એવી અમારી માગણી છે। અસ્તુ ભારત, ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી।